અજગરને જોઈને મેં સંતોષનો બોધ એની પાસેથી લીધું અને મેં મારી જિંદગીને હાય હાય છોડી દીધી. એ મારો ગુરુ. હાપ મારો ગુરુ. ઉંદરા બોલ બનાવે, મજૂરી કરે, પણ હાપ અંદર જ્યાં પેટ હે તો ઉંદરા છોડીને ભાગી જાય. એટલે હાપ આરામથી આ રહે. દત્તાત્રેયજી કે હું કોઈથી ઘર બનાવતો નથી. એક કુંવારી કન્યા મારી ગુરુ, નાનકડી દીકરી ઘરમાં એકલી, માવતર બહાર ગામ ગયેલા, અચાનક મહેમાન આવી ગયા. ખાણેલા ચોખા ઘરમાં નહીં, ચોખા ખાણવા બેઠી તો બંગડીઓ આવાજ કરે. એને એમ થયું કે આવાજ બહાર જશે તો ઘરની આબરૂ જશે, મહેમાનો થશે, ઘરમાં ખાણેલા ચોખાઈ નથી હોતા. એને બધી બંગડીઓ ઉતારી નાખી, એક એક રહેવા દીધી તો ખણકતી બંધ થઈ ગઈ. દત્તાત્રેયજી કહે એ દીકરીને મેં મારી ગુરુ માની. એક નિરંજન, દો સુખી, ત્રણમાં ખટપટ, ચાર દુખી. એકલા હોઈએ તો કોઈ સંતાપ હોય જ નહીં, જ્યાં ઝાઝા ભેગા થયા એની કે ખખડવા માંડ્યા. એક લુહારને મારો ગુરુ માન્યો. લુહારની કોંઢમાં એ કામ કરે છે અને દત્તાત્રેયજી મહારાજના ઓટલે જઈને ઉભા રહ્યા. રાજાનો વરઘોડો નીકળ્યો. બેન્ડ બાજા વાગે, ફટાકડા ફૂટે, જય જયકાર થાય, લોકો છડી પોકારે. પણ પેલો પોતાના કામમાં લાગેલો તો માથું ઊંચું ન લીધું. વરઘોડો નીકળી ગયો પછી દત્તાત્રેયજી પૂછે છે લુહારને કે આ કયા રાજાનો વરઘોડો અહીંથી નીકળ્યો? તો લુહાર કહે છે મને ખબર નથી. અલ્યા ફટાકડા ફૂટ્યા ને એટલી બૂમા, તો કે હું મારા કામમાં હતો, મારું ધ્યાન નહોતું એટલે મને ખબર ન પડી. દત્તાત્રેયજી કે મેં એને ગુરુ માન્યો કે તું મારો ગુરુ. સંસારના કામમાં આટલું એકાગ્રતા હોય તારે કામ બરાબર થાય, તારે કારીગરી સાચી આવે તો પરમાત્માને મેળવા કેટલી એકાગ્રતા કરવી પડે. આ લુહારને મેં મારો ગુરુ માન્યો. એકાગ્રતા વગર, ઠર્યા વગર, સ્થિરતા વગર જીવ કોઈ સાધનામાં સિદ્ધિ મેળવતો નથી. એ તે દિવસની લુહારની એકાગ્રતા મને બોધ આપ્યો. એક પિંગલા ગણિકાને પોતાની ગુરુ માની. જેને જ્ઞાન લેવું હોય ને એને જગતમાંથી જ્યાંથી બોધ મળતું હોય લે. કોકના દુર્ગુણ શા માટે આપણે જોવા રહીએ કે એમાં કેટલી એબ છે, પણ એમાં સદગુણ કેટલા છે તો લઈ લઈએ. દત્તાત્રેયજી મહારાજ જોતા હતા. ગણિકા પોતાના ઘરમાંથી અંદરથી નીકળી બહાર આવે, વાટ જુએ કોઈ ગ્રાહક આવશે, ફરી અંદર જાય, ફરી બહાર આવે, અંદર જાય, બહાર આવે. અડધી રાત થઈ ગઈ, કોઈ ન આવ્યું. એકદમ નિરાશ થઈ અને પછતાણી કે આવા કૂતરા જેવા માણસોની બાઢ જોઈ જોઈને મારી જિંદગી કાઢી. આટલી બાઢ જો મેં પરમાત્માની જોઈ હોત તો બાપ મારો વેડો પાર થયો હોત. એ તે દિવસ નિરાશ થતા એને નિહાકો લાગ્યો અને જીવન પલટાયો અને શાંતિથી ઊંઘી ગઈ અને એને જીવનનો રસ્તો બદલી દીધો. દત્તાત્રેયજી કહે છે એ પિંગલા ગણિકાને મેં મારી ગુરુ માની લીધી. આશા એવું પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા દુસ્તાજ કાંતાશા સુખમ સુસ્વાપ પિંગલા. જ્યાં સુધી સંસારની આશા હોય કે હજી કંઈ મળશે, હજી કોક આવશે, હજી ધંધો હાલશે, હજી આમ કમાશું, ત્યાં સુધી આ જીવને કદી શાંતિ મળતી નથી. પણ જ્યારે આ સંસાર એને નિરાશ કરે ત્યારે સંસારથી ધક્કો લાગતા જીવ પરમાત્મા તરફ બળી જાય છે. સંસારની નિરાશા એ ગુરુનું કામ કરે અને જીવને પરમાત્મા સાથે જોડી દે. એ મારી ગુરુ. એક સારી બાબત ગણિકા પાસે મળી તો એ દત્તાત્રેયજી મહારાજ પોતાની ગુરુ એને સ્વીકારી લીધી. જેને બોધ લેવું હોય એને જગતમાંથી તમામથી મળે છે, પણ જેને નથી લેવું ને, કબૂતરનું જોડકું, એના નાના નાના બચ્ચાઓના મોહમાં એવા ખુશ થતા હતા એ કબૂતર જોડકા. પણ એક દિવસ એક પારધી આવ્યો, બાજુમાં જાર પાથરીને દાણા વેરી દીધા. એ બચ્ચાઓને ખબર નહીં, ઉડીને દાણા ચણવા ગયા, ત્યાં ફસાઈ ગયા. કબૂતરનું જોડકું આવ્યું, પોતાના બચ્ચાઓને ફસાયેલા જોઈને ખૂબ રડે છે, બિલાપ કરે છે. મોહને લીધે યાદ ના રહેવું, રડતા રડતા પોતાના બચ્ચાઓ પાસે જઈને બેસવા ગયા તો પોતે ફસાઈ ગયા. તે પારધીનું કામ બની ગયું, બધાને એક સાથે મારીને લઈને જતો રહ્યો. મોહને લીધે બચ્ચાઓને મળવા નજીકથી ગયા તો ઝાડમાં ફસાયા. હવે જાણતા હતા કે બચ્ચાઓને તો નહીં છોડાઈ શકીએ, પોતે છેટા રહ્યા હોત તો એની જિંદગી તો બચી જાત ને.
જગતમાં આ જીવ આ રીતે એકબીજા મોહને લીધે પોતાનું મોત વહોરે છે. બીજાનું કોઈ ભલું કરી શકતો નથી, પણ પોતાનું ગુમાવી દે છે. એ કબૂતરના જોડકાને જોઈને મોહથી મેં તે દિવસથી મારા મનને પાછું વાળી દીધું. એ મારા ગુરુ. અને છેલ્લે કરોડિયાને પોતાનો ગુરુ બતાવે છે. કરોડિયો પોતાના મોઢામાંથી લાર કાઢીને ઝાડ ગૂંથે, પણ જ્યારે જોયે કે અહીં જીવાત નથી ફસાતી, શિકાર નથી મળતો, તો પાછા એ ઝાડને પોતે પેટમાં ઉતારી દે, ગળી જાય. હજી બીજી જગ્યાએ જઈને પાછું ઝાડ ગૂંથી જાય. કરોડિયો જેમ પોતાના અંદરથી પોતાના લારથી ઝાડ ગૂંથે ને પાછું સમેટી લે, એમ પરમાત્મા પોતાનામાંથી આ સંસારને આખું ઊભું કરે છે અને પ્રલયના સમયે પરમાત્મા પોતાનામાં સમાઈ લે છે. આખો સંસાર પરમાત્માનો ગૂંથેલો કરોડિયા જેવો ઝાડ છે, બીજું કંઈ નથી. મેં એનો ઝાડ ગૂંથતો જોઈ એને મેં મારી ગુરુ માની. દત્તાત્રેયજી મહારાજ પણ કહે છે કે 25મો ગુરુ મારો મન. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે દત્તાત્રેયજીનો જે 25મો ગુરુ છે બહુ મહત્વનો છે. જો આપણું મન આપણું ગુરુ થાય તો બધા ગુરુ કામ લાગી જાય. અને જો મન લુચ્ચઈ કરે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવીને જીવનું કલ્યાણ કરી શકતા નથી. દત્તાત્રેયજી મહારાજ કહે છે આપણું મન ડાયું થાય તો જ ભક્તિ થાય, તો જ સાધના થાય, તો પરમાત્મા મળે, તો જીવાત્માનો ઉદ્ધાર થાય. અને મન જો લુચ્ચઈ કરે, મનના જો ગુલામ થયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશે આપણું કલ્યાણ કરવાના નથી. ગીતામાં ભગવાન કહે છે ઉદ્ધરેદ આત્માત્માનમ નાત્માનમ અવસાદેત આત્મવિહાત્મનો બંધુ આત્મૈવ રૂપરાત્મના. તું જ તારો શત્રુ, તો જ તારો મિત્ર, તું જ તારું કલ્યાણ કરીશ તો થશે, અને નહીં કરે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તારું કલ્યાણ કરી શકવાના નથી. એટલે સૌથી વધારે મોટો ગુરુ તો આપણો મન હોવું જોઈએ. પહેલા આપણે મનના ગુલામ છીએ, મન કહે એમ કરીએ છીએ, પણ આપણે જોતા નથી કે મન કેટલું ભટકે છે. ભેગો ભેગો અમને ઢહેડે છે. જન્મો જન્મથી અમને ડેડીને એને છોલી નાખ્યા છે અને ક્યારે શાંતિ લેવા દીધી નથી. તોય છતાં અમે મનના ગુલામ જ રહીએ છીએ, કોઈ દીની ગુલામી છોડતા નથી. મન એટલો ચંચળ છે કે કદી એક જગ્યા ઠરતો નથી. અને ઘડીએ ઘડીએ એને બદલાવ જોઈએ, ચેન્જીસ જોઈએ. કબીરદાસજી કહે છે મન કે હારે હાર હે, મન કે જીતે જીત, મને મિલાવે રામસો અને મને હી કરે ફજીત. મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષો બંધનમ વિષયાસક્તમ મુક્તમ નિરસ્મૃતમ. મન જ બંધનમાં લઈ જાય, મન જ મોક્ષ તરફ લઈ જાય, મન જ પાપ કરાવે, મન જ પુણ્ય કરાવે, મન જ સદગતિ અપાવે અને મન જ દુર્ગતિ તરફ લઈ જાય છે. એટલે દરેક જીવે પહેલાં પોતાના મનને તપાસી જોવું, પોતાના મનનું વિશ્લેષણ કરવું, મનને જાણવું અને પોતાના મનને વશ કરવું. આ 25મી ગુરુ જે ગુરુ બને તો દુનિયામાં હજારો ગુરુ મળી જશે બોધ દેવા માટે, અને બોધ મળશે. પણ જો મન લુચ્ચાઈ કરવા ગયો તો ક્યાંય મેળ પડતો નથી. યદુ મહારાજ અને દત્તાત્રેયજી મહારાજે સુંદર સત્સંગ આપ્યો છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, સાંખ્યોગ, હઠયોગ, લયયોગ, સહેજયોગ, આત્મકલ્યાણ માટેના સાધનો આટલા બધા બે વાર રિપીટ કરીને ફરી વાર દોહરાવીને સમજાયું કે દરેક જીવ પોતાના સ્વભાવ પ્રમાણે સતોગુણ, રજોગુણ, તમોગુણ ગુણની વૃત્તિઓ પ્રમાણે સાધના કરવા જાય તો દરેક જીવને આત્મકલ્યાણનો માર્ગ મળે છે. પણ રાજન, એને સદગુરુની જરૂર તો જરૂર પડે છે. બગર સદગુરે ઉદ્ધાર થતું નથી. ઉદ્ધવજી, આજે કોઈ પ્રશ્ન રહ્યા હોય તો પૂછો, કંઈ ન સમજાણું હોય તો સમજાવું. છેલ્લે એક અવધૂતનું ઉદાહરણ આપ્યું, અવધૂત ગીતાની વાત કરી. પણ ઉદ્ધવજી કહે છે ભગવાન બધું સમજાઈ ગયું છે, મારે હવે કંઈ પૂછવું નથી અને મને કોઈ શંકા નથી. તો ભગવાન આજ્ઞા કરે છે કે ઉદ્ધવ, તમે બદ્રીનાથ જતા રહો. હવે આ દ્વારિકાનો વિનાશનો સમય નજીક આવી ગયો છે, તમે નહીં જોઈ શકો. ઉદ્ધવજી રડે છે કે ભગવાન, મને કંઈક નિશાની આપો આપની. ભગવાને ચરણપાદુકાઓ આપી. ઉદ્ધવજી ચરણપાદુકા પોતાના માથે પધરાઈ ઊભા થયા
દ્વારિકાધીશની પ્રદક્ષિણા કરી, છેલ્લો પ્રણામ કરીને પાછા રડ્યા કે ભગવાન આપ જતા રહેશો, હવે અમારે આશરો કોનો? ભગવાન કહે છું દો, હું આ સ્વરૂપે નહીં મળું, હું આ સ્વરૂપે જતો રહીશ, પણ મારો તેજ હું ભાગવતજીમાં પધરાવતો જઈશ. ભાગવતજીનો આશ્રય લેનારાને મારો આશરો મળતો રહેશે. આનંદથી જાઓ. જ્યારે ધામમાં આવશો ત્યારે પાછા આપણે મળશું. ઉદ્ધવજી મહારાજ બાર બાર ભગવાનનું મુખારબિંદ જોતા જોતા અહીંયાથી વિદાય થયા બદ્રીનાથ તરફ. આ બાજુ ભગવાન યાદવને કહે છે ઋષિઓ શ્રાપ મિથ્યા નહીં થાય, કાળ નજીક આવી ગયું છે, આ સમુદ્ર બધું હરખી જવાનો છે, આ ભાગ્યો પોતાના હાથ કંઈ કરતા જાઓ. ભગવાને પ્રેરણા આપી તો યાદવને થોડી અક્કલ આવી. બહુ મોટો યજ્ઞ કર્યો, તમામ સંતો બ્રાહ્મણો તેડાયા. યજ્ઞની પૂર્ણાવતિથી સંત બ્રાહ્મણો જમીને દક્ષિણા લઈને જ્યાં પેદાય થયા ત્યાં યજ્ઞ મંડપમાં બેસીને દારૂ પીવા માંડ્યા. લખણ જતા દારૂ નશામાં ગાડી થઈ તો મારામારીમાં ઉતર્યા. અવોના શસ્ત્રો પાડીને લડવા માંડ્યા. દાઉજી બચ્ચે પડ્યા રોકવા માટે તો દાઉજીને મારે. દાઉજી ગુસ્સામાં આવીને પોતાનું શસ્ત્ર પાડી લીધું. બે બાંસ તણકતા આખું જંગલ અગ્નિને હવા થાય એમ આ ભયંકર લોકોના શસ્ત્રો તૂટ્યા ખૂટ્યા તો પેલી ઝેરીલી ઘાસ ઉપાડી ઉપાડીને મારવા માંડ્યા. સુખદેવજી મહારાજ કહે છે 2 કલાકમાં તમામ યાદવનો સંહાર થઈ ગયો. આખું ઘાસ યાદવની લાશોથી ઢંકાઈ ગયું. નાના બાળકો સિવાય અને મહિલાઓ સિવાય કોઈ જીવતું બચ્યું નહીં. દાઉજી આ દ્રશ્ય જોઈને રડ્યા છે. ભગવાનની સામે જોઈને પૂછે છે કે ભગવાન આ શું દેખાડ્યું મને? પણ ભગવાન કંઈ બોલતા નથી, જેમ કંઈ થયું જ નથી. એમને કોઈ અસર ન પડી. દાઉજી સમજી ગયા કે લીલા સંકેલવા માંગે છે, પણ મારે એમને વિદાય નથી આપવું, હું જ વિદા થઉં. દાઉજી તરત જ પલાઠી વાળીને બેઠા. પોતાના પ્રાણોને એક એક ચક્ર ઉપર લઈ જઈને આજ્ઞા ચક્રમાં લઈ ગયા. સ્વરૂપનું ધ્યાન કરી દાઉજી મહારાજ શેષ લોક પધારી ગયા દ્વારિકાધી. ભગવાન એ વખતે આવીને પ્રાચી તીર્થમાં વડલા નીચે એ પીપળા નીચે બેઠા. જમણા પગ ઉપર ડાબો પગ ચઢાયો છે, પીપળાનો ટેકો લીધો છે. દારૂક સારથી આવ્યો, પ્રભાસની દશા જોઈને રડ્યો ખૂબ. ભગવાન કહે છે દારૂક જાઓ જલ્દી દ્વારિકા, મારા માતા પિતાને કહી દેજો કે હું દુનિયા છોડું છું. આ સમુદ્ર ડૂબાડશે દ્વારિકાને, જેમને જીવતા રહેવું હોય અર્જુનની સાથે વિદા થઈ જાય. રથ અને ઘોડાઓ અને શસ્ત્રો બધા અદૃશ્ય થયા. દારૂક પ્રભુની પ્રદક્ષિણા કરી, પ્રણામ કરીને રડતો રડતો દ્વારિકા પહોંચ્યો. જ્યાં આ વાત કરી વસુદેવ દેવકીજી તરત જ પ્રાણ છોડે છે. ભગવાનની તમામ મહારાણીઓ એક ક્ષણમાં દેહ છોડી દીધું. થોડા સ્ત્રીઓ અને બાળકો અર્જુનની સાથે દ્વારિકાથી નીકળ્યા, પણ રસ્તામાં લૂંટાણા અને સમુદ્ર આખી દ્વારિકા ઉપર ફરી. આ બાજુ જરા બ્યાધ દૂરથી ભગવાનના પગને કોઈ મૃગનું મોઢું સમજીને તીર માર્યું અને તીર ભગવાનના ચરણે ભોંકાયો. પણ દોડીને જ્યારે નજીક આવ્યું ત્યારે જોયે છે ત્યાં દ્વારિકાધીશ બેઠા છે. પગમાંથી લોહીની ધાર થયેલી, બાણ દસી ગયેલું પગમાં. ચરણે પડીને રડ્યો, ક્ષમા માંગી કે ભગવાન અજાણતા અપરાધ થયો, મને ખ્યાલ નહીં કે આપ બિરાજો છો. ભગવાન કહે છે રડીશ નહીં બેટા, પૂર્વજન્મમાં તું બાલી હતો, મેં તને માર્યો હતો, એ કર્મનું ફળ બાકી હતું. આ જન્મમાં તે બદલો લીધો, કંઈ વાંધો નહીં, કર્મનું વિધાન હું જ બનાવું છું, તો કમ કરીને ખોટો પાડું. આપણો હિસાબ પૂરો થયો, જા મારા ધામમાં. જરા બે આ તરત દેહ છોડીને દિવ્યરૂપ થયો, વિમાનમાં બેસીને ગાયબ થયો. આ બાજુ દેવતાઓ આકાશમાંથી બાર બાર ફૂલ બરસાવીને દુંદભી નાદ કરવા લાગ્યા. ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન થાક્યા છો, હવે પધારો, વિશ્રામની જરૂર છે. અચાનક વીજળીનો ચમકારો થયો અને ભગવાન ધરતી છોડીને ગોલોક ધામમાં જઈને બિરાજમાન થયા. દ્વારિકાધીશ ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ
गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। श्री माँ के बिहारी नंदलाल मेरो है, श्री माँ के बिहारी नंदलाल मेरो है। श्री माँ के बिहारी नंदलाल मेरो है, श्री माँ के बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। 12મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કલિયુગમાં અમુક રાજાઓનું વંશ ક્યાં સુધી ચાલશે પછી સમાપ્ત થશે તે વાત કરી કલયુગના લક્ષણો બતાવ્યા છે. આમ તો કલયુગમાં બધી રીતે માનવી અશાંત દેખાય, પણ કળયુગના બહુ મોટા ફાયદા છે. બીજા યુગોમાં મનથી કરેલા પુણ્ય નહોતા મળતા, પણ કળયુગમાં માનવી મનથી પુણ્ય કરે તેનો ફળ એને મળે છે. બીજા યુગોમાં બહુ કઠણ સાધના કરીને લોકો આત્મકલ્યાણ સાધતા હતા, પણ કળયુગમાં હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલવ નાસ્તેવ 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 ગતરન્યથા. કળયુગમાં માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવાથી જીવનું કલ્યાણ થાય છે. તો વ્યર્થમાં યુગને દોષ ના દેવો, પણ પોતાનું આત્મકલ્યાણ કરવો. સુખદેવજી કહે છે રાજાને રોજ 4 યુગ આવે છે. સવારમાં રોજ વ્યક્તિનું મન સવારમાં શાંત હોય એટલે સદયુગ હોય, પણ 10 વાગતા પાછો ત્રેતા યુગ બેહી જાય. બપોર ઢળે એટલે દ્વાપર જેવી દશા થાય, અને સાંજ પડે બધાના માથે કળયુગ હોય છે. સાંજે જ બધા ચિંતા ને થાક ને કોઈ દારૂ પીએ ને કોઈ ઝઘડો કરે. તો ભાઈ રોજે રોજ યુગો આવે છે, કોઈ યુગને દોષ દેતા નહીં. સુખદેવજી પરીક્ષિતને કહે છે રાજન, મરી જવાનો ડર અજ્ઞાનીને લાગે, કારણ કે આત્મા કદી જન્મ્યો નથી, કદી મર્યો નથી. તમે કદી નહોતા જન્મ્યા કે કદી મરવાના નથી, પણ દેહ સદાથી બદલતા આવ્યા છો, તો હવે બદલશો, આજે બદલશો. આજે 7મો દિવસ છે, હજી કોઈ પ્રશ્નો રહ્યા હોય તો પૂછી લો, કોઈ શંકા હોય તો સમાધાન કરું. પરીક્ષિત હસે છે કે ભગવાન બહુ કૃપા કરી, ધન્યો હમ કૃતકૃત્યો હમ. ખરેખર હું ધન્ય થયો છું, કૃતકૃત્ય થયો છું. મને કોઈ બીક નથી. બધે તક્ષક આવતો અને કરડતો, એ મારા દેહને કરડશે, મને કરડશે નહીં, મને કોઈ એની ચિંતા નથી. તો સુખદેવજી કહે છે રાજન મારું કામ પતી ગયું, હવે હું જઉં. પરીક્ષિત વિનંતી કરે છે કે થોડી વાર વિરાજો, તક્ષક આવીને કરડે ને મારું દેહ પડે, પણ છેલ્લા દર્શન આપના કરીને જઉં. તો સુખદેવજી કહે તક્ષક તો ક્યારનો આવી ગયો છે, આજુબાજુ આટા મારે છે, પણ મારા દેખતા એની કરડી જવાની તાકાત નથી, એટલી હિંમત ન કરી શકે રાજન. વિધાતાનું વિધાન છે કે એના કરડવાથી તમારું દેહ નાશ પામે, તો વિધાતાનું વિધાન થવા દેવો, હું જઈશ એટલે આવશે, અમે મને જવા દેવો. પરીક્ષિત અંતિમ પ્રણામ ગુરુદેવના ચરણે કરે છે. નેત્રમાંથી પ્રેમાશ્રુ ટપક્યા. પરીક્ષિતજીના મસ્તકે સુખદેવજી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યો, રાજન આનંદથી જાઓ, હું જ્યારે ધામ આવીશ ત્યારે પાછા મળશું. સુખદેવજી ઊભા થઈને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કરી ગયા. તમામ સંતો સુખદેવજીની પછવાડે જતા રહ્યા. પરીક્ષિતે પલાઠી વાળીને પોતાના મનને શાંત કરી પ્રાણાયામ ચઢાવી અને પ્રાણોને એક એક ચક્ર ઉપર લઈ જતા આજ્ઞા ચક્રમાં સ્થિર કરી દ્વારકાધીશના ધ્યાનમાં તન્મય થયા. ત્યાં જીવાત્મા પરમાત્માનું મિલન થયું. હવે તો ખાલી શરીર બેઠું છે. તક્ષક બ્રાહ્મણના રૂપે નજીક સુધી આવ્યો. અચાનક એને પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને ગળામાં ડંસ દીધો.